ચોક્કસ. અહીં એક રસપ્રદ અને રહસ્યમય સ્ટોરીનો પહેલો ભાગ. આ સ્ટોરીના નામ, પાત્રો, ફોટા કાલ્પનિક વાર્તા છે. રહસ્યમય સ્ટોરી ભાગ 1. ગુમ થયેલ ઘડી. સાંજના અંધારકારમાં ગામની બહાર એક જૂનું હવેલી જેવા મકાન હતું. લોકો તેને કાળી હવેલી કહીને ડરતા. કહેવાતું કે ત્યાંથી અજીબ અવાજો આવતા, કોઈ ઘંટ વાગે, કોઈ ફૂસફૂસાટ સંભળાય, પણ અંદર જઈને ક્યારેય કોઈ પાછું આવ્યું નથી. એક દિવસ આરવ નામનો યુવાન તેના દાદાના ગુમ થયેલા ઘડિયાળની શોધમાં આ હવેલીમાં પહોંચ્યો. ઘડિયાળ સામાન્ય નહોતું, તેમાં એક ગુપ્ત તાળું હતું અને દાદા કહેતા કે આ ઘડિયાળમાં સમયને વાળવાની શક્તિ છે. જેમ જ આરવ હવેલીના દરવાજા પાસે પહોંચ્યો, પવનનો એક તોફાની ઝોકો આવ્યો અને દરવાજો આપોઆપ ખુલી ગયો. અંદર અંધારકાર હતો, પણ દિવાલ પર જૂના ચિત્રો હતા. એમાંના દરેકના આંખો જાણે આરવને જોયા કરે છે એવું લાગતું. અચાનક એક ઠંડો અવાજ આવ્યો. તારે શોધવું છે સમયે કે ગુમાવવું છે જીવન? આરવ ગભરાયો, પણ હિંમતથી આગળ વધ્યો. એણે પોતાના મોબાઈલનો ટોર્ચ ચાલુ કર્યો અને તુરંત જ જમીન પર પડેલું કાગળ દેખાયું. તેમાં લખેલું હતું, ઘડી ત્યાં છે જ્યાં સમય અટકેલો છે. પરંતુ એ વાતનો અર્થ શું હતો? એ સમયે ઘડિયાળનો ટીક-ટીક અવાજ આવી રહ્યો હતો, પણ દિવાલ પરનો ઘડિયાળ તો બંધ પડેલો હતો. શું આરવ ઘડિયાળ શોધી શકશે કે આ હવેલીમાં બીજું કંઈક છુપાયેલું છે? શું તમે ઈચ્છો છો કે હું આ સ્ટોરીનો બીજો ભાગ બનાવું? તો મિત્રો, અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરો.